क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 13 નવેમ્બર 2024। આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક શુદ્ધ 12 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર રેવતી નક્ષત્ર બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે। રાશિની વાત કરણની વાત કરવામાં આવે તો આજે કૌલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે મીન રાશિ। આજે ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં રાત્રે 27 કલાક અને 10 મિનિટ સુધી અર્થાત 3 કલાક ને 10 મિનિટ સુધી રહેશે। અર્થાત રાત્રે 3:10 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મીન ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મેષ રહેશે, જેના વર્ણના અક્ષરો બનશે અ, લ અને ઈ। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની। એ પહેલા જાણીએ આજના દિવસનું સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 53 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 55 મિનિટ થશે। રાહુકાલમનો સમય બપોરે 12 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 47 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે પ્રદોષનું વ્રત રહેશે અને ચતુર્માસ જે ચાલી રહ્યો હતો એ ચતુર્માસની આજે સમાપ્તિ થઈ રહી છે। આજથી તુલસી વિવાહનો પ્રારંભ થઈ રહ્યો છે। તુલસી વિવાહ પર્વ એક પૂર્ણિમા સુધી થતો હોય છે, તો આજથી તુલસી વિવાહ વિધાન કે પર્વ શરૂ થઈ રહ્યો છે। આજે મનવાદી તિથિ પણ છે। મનુ વગેરે જે મહારાજાઓ થયા એમની અવતરણ તિથિ। આજના દિવસે શ્રાદ્ધાદિ કર્મ પિતૃ નિમિત્તે પણ કરવા શાસ્ત્ર સંમત મનાયા છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે આપનો ચંદ્રમા 12મા ભાવમાં ગોચર કરી રહ્યો છે। 12મો ભાવ પીડાકર હોય છે, તો આજે તમારા શત્રુઓ કાર્યસ્થળ ઉપર મજબૂત થતા જોવા મળશે। સાવધાન રહેવાની જરૂર છે। આજે તમારું સામાજિક વર્તુળ પણ વધશે, જે તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે।
વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેવા માટે સફળતા આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. ધંધાકીય કાર્ય માટે કરવામાં આવેલી યાત્રાઓ લાભદાયી અને સફળ થશે. એકંદરે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે હરિત એટલે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગૌ માતાને લીલું ઘાસ ખવડાવવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે વૃષભ રાશિની. રાશિ ચક્રની આ બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે કરિયર અને કામની દ્રષ્ટિએ ફાયદાકારક દિવસ આજે સાબિત થવાનો છે. જે લોકો નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે, રોજગારની તલાશમાં દોડધામ કરી રહ્યા છે, એઓને આજે સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને મેનેજમેન્ટ ક્ષમતા અને બૌદ્ધિક કૌશલ્યનો પણ લાભ મળી શકે એમ છે. નાણાકીય બાબતમાં આજનો દિવસ તમારા માટે ખર્ચાળ સાબિત થઈ શકે એમ છે. તમારું વૈવાહિક જીવન પણ આજે ખુશખુશાલ જોવા મળશે. તો એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? આજે માતા પિતાની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું મિથુન રાશિની. રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે રોમાંચથી ભરેલો જોવા મળે, રોમાન્ટિક થઈ શકે છે. તમારું પારિવારિક જીવન સુખદ અને ઘરમાં ધાર્મિક કાર્યનું આજે વાતાવરણ પણ બનતું જોવા મળી શકે છે. નાણાકીય બાબતોમાં આજે તમારે ખર્ચ ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. આજે તમને તમારી જરૂરિયાત મુજબ તમારા ભાઈઓ તરફથી પણ સહયોગ મળવાના યોગો બની રહ્યા છે. આજે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ ઉપર પૂરતું ફોકસ રહેવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે, જે હિતાવ સાબિત થઈ શકે. એકંદરે વાત કરીએ દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો લીલો રંગ. આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાળો જોવા મળી શકે છે. એક નવી એનર્જી આપની અંદર જોવા મળી શકે. સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોને આજે માન સન્માન મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ સંભવી શકે છે. આજે કર્ક રાશિના લોકો શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકશે. આયાત નિકાસના વ્યવસાયમાં આજે સારો લાભ કે સારી સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદર દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે તુલસીજીની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ સિંહ રાશિની. રાશિ ચક્રની આ પંચમ એટલે 5મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો બુધવાર સખત મહેનત પછી સફળતા પ્રદાન કરવા વાળો સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળ ઉપર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમારું કામ ત્યારે સફળ અવશ્ય થશે. આજે તમે તમારા વિરોધીઓથી પણ સાવચેત રહેશો તો લાભ અવશ્ય મળશે. સાવધ રહેવાની જરૂર છે. કેટલાક લોકો તમારી છબી ખરાબ કરવાનો આજે પ્રયત્ન કરી શકે એમ છે. ચેતતા નર સદા સુખી. આજે ચેતતા રહેવાની જરૂર છે. આજે બાળકોના સ્વાસ્થ્ય લઈને થોડીક ચિંતાઓ અવશ્ય થઈ શકે. નાની મોટી તકલીફમાં અવશ્ય દવા અવશ્ય કરાવી દેવી હિતાવ સાબિત થશે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ?
તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો અથવા શાલિગ્રામજીની સેવા કરવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું કન્યા રાશિની. રાશિ ચક્રની આ 6થા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે. આજે તમે વેપારમાં લાભ માટે નવી યોજનાઓ પર કાર્ય અવશ્ય કરી શકો, જે લાભકર્તા સાબિત થશે. આજે તમને વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિ મિત્રનો સહયોગ પણ મળતો જોવા મળી રહ્યો, જેથી આપનું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી આજે તમારા અટકેલા કાર્યો સંપન્ન થઈ શકે એમ છે. આજે તમારે રોકાણની બાબતમાં પણ સાવધાન રહેવાની જરૂર છે. એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? આજે નારાયણ કવચનો પાઠ તમારા માટે હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર સંતુલન કે નિયંત્રણ લાદવાની જરૂર છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ નબળું રહેતું જોવા મળી રહ્યું છે. બપોર પછી તમે કોઈ સારા સમાચારથી આનંદની અનુભૂતિ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને તમારી બહેનો અને ભાઈઓ તરફથી લાભ અને ખુશી બંને મેળવી શકો એમ છે. તમે મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત લઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ ગોલ્ડન બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજે નારાયણ કવચનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી વાત કરીએ વૃશ્ચિક રાશિની. રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે પોતાની ભાવનાઓ પર, લાગણીઓ પર નિયંત્રણ લાદવાની જરૂર છે. આજે તમને વ્યવસાયમાં આળસથી બચવાની સલાહ આપીએ છીએ. આજે આળસ કામ બગાડી શકે છે, તો આળસથી આજે બચવું જોઈએ. આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડીક વધારે મહેનતની જરૂર છે. વરિષ્ઠોનો સહયોગ મળશે તો એ કાર્યોમાં સફળતા, અભ્યાસમાં સફળતા, એ જ્ઞાન તમને પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. એકંદરે દિવસ શુભ રહેશે. આજે સાંજે વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી રાખવાની સલાહ છે. ઉતાવળ ન કરવી એ આપના માટે હિતાવ છે. એકંદર દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ ગુલાબી. ઉપાય આજે દેવી લક્ષ્મીની આરાધના મંગલકારી નીવડશે. હવે વાત કરીશું ધન રાશિની. રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમે ધાર્મિક કાર્યો અને શુભ કાર્યોમાં હિસ્સેદારી લઈ શકો છો, ભાગ લઈ શકો છો. આજે તમને પારિવારિક જીવનમાં તમારા પિતા તરફથી લાભ કે સારી સલાહ અવશ્ય મળી શકે એમ છે. પિતાની સલાહથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે એમ છે. આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળે એ પ્રકારના ગ્રહમાન છે. રાજનીતિ સાથે જો જોડાયેલા છો તો એવા લોકો માટે જનતાનો સારો સહયોગ, સપોર્ટ આપને મળે એ પ્રકારના ગ્રહમાન બને છે.
એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે કાળો. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી, કૃષ્ણ ભગવાનની પૂજા કરવી, કૃષ્ણની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે તમારા ભવિષ્ય વિશે ઘણું વિચાર ધારા કે ચર્ચા વિચારણા કરી શકો એમ છે. જે લોકો નોકરીની તલાશમાં છે તેમને મિત્રોની મદદથી સારા અવસરો આજે મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. જો તમે કોઈ નવું કાર્ય કરવા માંગો છો તો આજનો દિવસ તમારા ભાગ્ય તમારા પક્ષમાં છે. આજે શરૂઆત કરો, મંગલકારી સાબિત થશે, સફળતા અવશ્ય મળશે. વિદ્યાર્થીઓને આજે સફળતા મેળવવા માટે મહેનત વધારે કરવી પડશે. મંગલકારી ત્યારે જ સાબિત થવાશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ અને સન્માન મળવાના યોગો બની રહ્યા છે. એકંદર દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમને કામ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. આજે તમે પારિવારિક અને માનસિક તણાવનો પણ સામનો કરવો પડશે. આજે ભાઈઓ સાથે પણ તાલમેલ જાળવવો આવશ્યક છે તો પારિવારિક સુખ પ્રાપ્ત થઈ શકશે. આજે તમારે કોઈ કારણસર કોઈ મહત્વપૂર્ણ કામને સ્થગિત પણ કરવું પડશે. આજે તમારે નાણાકીય લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે થોડોક પીડાકર અવશ્ય કહી શકાય. ઉપાય કરવાથી લાભ મળે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મિશ્ર રંગ. આજે દરેક પ્રકારના રંગોનું કોમ્બિનેશન તમારા માટે મંગલકારી સાબિત થાય. શુભ ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે આપે હનુમાન ચાલીસાના પાઠ કરવા હિતાવ સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ કે 12મી રાશિ મીન રાશિની. રાશિ ચક્રની આ 12 રાશિ મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ સાબિત થશે. આજે તમે કોઈ રચનાત્મક કાર્ય અવશ્ય કરી શકશો. આજે તમને કાર્યસ્થળ ઉપર કંઈક નવું કરવાનો અવસર મળશે, નવું કરવાનો તક મળી શકે એ પ્રકારના ગ્રહમાન બન્યા છે. આજે ઘરના કેટલાક અટકેલા કાર્યો પણ આપ પરિવારના સભ્યો સાથે અવશ્ય કરી શકશો. આજે તમને લાભ અને સફળતા બંને મળતી જોવા મળી રહી છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલમય દિવસ બની રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે હરિત, લીલો રંગ. કોઈ પણ રીતે મંગલકારી સાબિત થશે. ઉપાય આજે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી અને શ્રી સુક્તમનો પાઠ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજની વાત કરીએ તો આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 4 નંબર રાહુનો છે, 5 નંબર બુધનો છે. બુધ રાહુને સહાય કરવા વાળો. એટલે આજના દિવસે ઉતાવળ કોઈ કાર્યમાં ન કરવી એની સલાહ આપવામાં આવે છે. ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે. આજે કોઈ પણ કાર્ય કરો સમજી વિચારીને કરવું મંગલકારી સાબિત થાય. આજે ધાર્મિક કાર્યમાં આપની રુચિ વધતી જોવા મળી શકે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન
કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજથી તુલસી વિવાહ પ્રારંભ. તુલસી વિવાહ શું છે? તુલસીજી અને વિષ્ણુ ભગવાનના આજે એટલે શાલિગ્રામજીના આજે વિવાહ ઉત્સવ કરવામાં આવે. ત્યારબાદ તમામ માનુષી વિવાહના માંગલિક કાર્યોની શરૂઆત થતી હોય છે. તુલસી વિવાહ કરવા માટે ઘણા પ્રકારના વિધાનો છે. બ્રાહ્મણને બોલાવી વિધિસર કરાવી શકે અથવા તો તુલસીની ચારે બાજુ દીપદાન કરી ભગવાન શાલિગ્રામ અને તુલસીજીને તિલક કરવું, વસ્ત્ર અર્પણ કરવા, આટલું કરવાથી પણ આ લાભ લઈ શકાય છે. તુલસીની આજે પૂજા કરવી, તુલસી સ્તોત્રનો પાઠ કરવો બહુ મંગલકારી છે. કહેવાય છે કે જે વ્યક્તિને કન્યા એટલે દીકરી નથી એ લોકો જો કન્યાદાનનું ફળ લેવા માગતા હોય તો તુલસી વિવાહનો વિધિ જો કરવામાં આવે તો કન્યાદાનનું શુભ ફળ પ્રાપ્ત થાય. કન્યાદાનનું શુભ ફળ શું છે? પ્રશ્ન એ પણ થાય. તો શાસ્ત્રમાં કહ્યું છે કન્યાદાનના ફળ થકી પોતાની 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. 10 હતાશ 10 પૂર્વાન્ન, 10 દિવંગત થયેલા 10 જે આગળ આવવાના છે એ બંને પેઢી અને પોતાની આમ 21 પેઢીનો ઉદ્ધાર કરવાનું વાળી બને છે કન્યાદાનની વિધિ. તો તુલસી વિવાહ કરવાથી આ લાભ અવશ્ય મળી શકે, પિતૃમોક્ષ પણ થઈ શકે. એટલે આજના દિવસે તુલસી વિવાહ અવશ્ય કરવો કે તુલસી વિવાહ થતો હોય ત્યાં હાજરી આપવી પણ લાભકારી સાબિત થાય કે કેવલ તુલસીજીની પૂજા કરવી પણ આપના માટે શુભ સાબિત થાય. જી તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના મહામંત્રની. આજે આ વિશેષ મંત્ર જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. આજના દિવસ માટે આ મંત્રનો જાપ આપના માટે મનોરથોને પૂર્ણ કરવાળો સાબિત થશે. મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે આ વિશેષ મંત્રના જાપ કરો, આપનો દિવસ કલ્યાણકારી મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.